તો ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના યોજાઈ હતી, જ્યાં 2002ના 27 તારીખે ગોધરાકાંડ થયો હતો, ત્યારે 27 જેટલા કાર સેવકોના મોત નીપજ્યા હતા, જ્યાં મણિનગર વીએચપી દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી, ત્યારે મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકરો જોડાયા હતા। 22 વર્ષ પહેલા ગોધરાકાંડ થયેલો હતો, જે દુઃખદ ઘટના હતી, જેમાં નિર્દોષ હિન્દુઓ શહીદ થયા હતા। વિધર્મીઓ દ્વારા એમના પર હુમલા કરવામાં આવ્યા હતા। આજે 22 વર્ષ પૂરા થશે, મણિનગર જિલ્લા કર્ણાવતી મહાનગર દ્વારા એમના હુતાત્માને શાંતિ મળે એ તમે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આપણી સાથે સ્થાનિક નેતા ઉપસ્થિત, આપણું શુભ નામ? પ્રતિક દવે, મણિનગર જિલ્લા મંત્રીની જવાબદારી છે। આપણે આ પ્રોગ્રામ કયા સંદર્ભમાં કર્યો અને આપણો હેતુ શું હતો? આને એક તો પહેલાં તો અમે પ્રોગ્રામ નથી કહી શકતા, કારણ કે આ દિવસ એટલે આપણા સમગ્ર હિન્દુ સમાજ માટે કાળો દિવસ છે એમ કહી શકાય। કે જ્યારે ત્યારે ગોધરાકાંડ થયો ત્યારે જે લોકો આના ભોગ બન્યા, જે લોકોએ શહીદી વહોરી છે, તેનાથી સમગ્ર હિન્દુ સમાજ ખૂબ જ વ્યથિત થયો હતો। એ દિવસ આજે પણ નથી ભૂલી શકાતો, આવનારા વર્ષો સુધી નહીં ભૂલી શકાય। અને આજે અમે આ જે કંઈ આયોજન રાખેલું છે એ અમે એના માટે રાખ્યું છે કે જે તે સમયે જે લોકો આ કાર સેવાની અંદર હતા અને ત્યારબાદ જે ગોધરાકાંડમાં જે લોકો મૃત્યુને ભેટ્યા છે, તો આજે એમની બદૌલત શ્રી રામ જન્મભૂમિ પર જે આપણું અયોધ્યાની અંદર મંદિર છે, જેમાં રામલલ્લા પ્રસ્થાપિત થયા છે, તો આજે એની બધી ક્રેડિટ આવા દરેક હુતાત્માઓ જે જેટલી કાર સેવાની અંદર જે લોકો ગયા છે અને જે લોકોએ શહીદી વહોરી છે, એ બધાના ભોગ અને બલિદાનના રૂપે આજે આપણે શ્રી રામલલ્લાને પ્રસ્થાપિત કરી શક્યા છે। પણ આજે એમના પરિવારને કઈ પરિસ્થિતિમાં છે એ જોવાવાળું કોઈ નથી। એમના પરિવાર કઈ પરિસ્થિતિની અંદર જીવે છે, પોતાનું જીવન ગુજારે છે, એ જોવાવાળું કોઈ નથી। સાથે હરીશભાઈ સાથે વૈશાલી રાણા, કેટીવી ન્યૂઝ, અમદાવાદ।